શ્રી ઠાકોરજી પ્રસન્ન ભયે કબ જાનીએ? આપણે કેવી રીતે જાણી શકીએ કે આપણા સેવ્ય સ્વરૂપ પ્રસન્નતામાં બિરાજે છે કે નહીં? તો વાર્તાજી નંબર 2 કૃષ્ણ ભટ્ટ તેમના વાર્તાજીમાં આ જવાબ આપેલો છે. કૃષ્ણ ભટ્ટ નિત્યલીલાના રસ બિલાસીની લલિતાજીના સાત્વિક ભાવનું સ્વરૂપ અને શ્રી ચંદ્રાવલીજીના અંતરંગીની સખી છે. શ્રી ચંદ્રાવલીજી રહસ્ય એકાંત વાર્તા તેમને કહે છે, તે રસનો તેઓ વિલાસ કરે છે. નિજ સખી સહચરીઓને તેનો અનુભવ કરાવે છે અને આ રસનો પ્રકાશ પણ કરે છે. નિજ સખી સહચરીઓને તો આ રસનો અનુભવ કરાવે છે રસબિલાસીનીજી, પણ જે જીવ હજી ત્યાં સુધી પહોંચ્યો નથી તેને આ રસનો પ્રકાશ કરાવે છે. મીન્સ તે રસને દેખાડે છે અને જ્યારે તે રસને જોશે ત્યાં સુધી કઈ રીતે પહોંચાય તે જાણશે અને પછી તે રસને આધુનિક જીવો માણી શકશે. એક સમયે ઉજ્જૈનના સગ્રા વૈષ્ણવ મળી વિચાર કર્યો, ભાઈ શ્રી ઠાકોરજી કોણ ભાતી પ્રસન્ન થાય? એક વૈષ્ણવે કહ્યું, આપણે બડા ભગવદીય પાસે જઈએ. ત્યાં ગયા, પ્રશ્ન પૂછ્યો. તેમણે કહ્યું કે હું તો જાણું છું કે રીત અનુસાર શુદ્ધ ભાવથી શ્રી ઠાકોરજીની સેવા કરે, સમય સમયના ભોગ સામગ્રી શ્રી આચાર્યજી મહાપ્રભુ શ્રી ગુસાઈજીની આજ્ઞા પ્રણાલિકા પ્રમાણ સેવા કરે. શ્રી ઠાકોરજી શ્રી વલ્લભ વિઠ્ઠલની કાનીથી માને તો તેની સેવા માની ગણાય. તો તે વૈષ્ણવને પૂછ્યું, સેવા માની તેના પ્રકાર કયા? આપણને કઈ રીતે ખબર પડે કે શ્રી ઠાકોરજી આજે આપણી સેવા માની છે? તો કહે છે કે પ્રથમ તો અનાયાસ વૈષ્ણવ ઘરે આવે તેનું યથાશક્તિ સમાધાન કરે. બીજું, સ્વરૂપને જોઈને જીવના મનમાં આનંદ ઉપજે કે જો સાક્ષાત શ્રી નંદરાય કુમાર શ્રી આચાર્યજી મહાપ્રભુજીની કાનીથી મારા હાથની રસોઈ અને જલની લોટી અંગીકાર કરે છે. ત્રીજું, જે ભાવનો શ્રૃંગાર ધરાવે તે ભાવથી શ્રી ઠાકોરજી દર્શન દે. અને ચોથું, શ્રી ઠાકોરજી પાસે શ્રી આચાર્યજીની કાનીથી ભોગ સમર્પે. શ્રી ઠાકોરજી આરોગ્ય પછી નાના ભાતીના સ્વાદ આવે અને થારનો મહાપ્રસાદ નિઘટે નહીં. ત્યારે જાણવું કે શ્રી ઠાકોરજીએ સેવા સ્વીકારી છે. ત્યાર પછી તે આ વૈષ્ણવને લઈને બીજા એક વૈષ્ણવના ઘરે 5 વૈષ્ણવ આવ્યા અને તે જ પ્રશ્ન પૂછ્યો, શ્રી ઠાકોરજી કોણ ભાતી પ્રસન્ન હોય? તેમણે કહ્યું, શ્રી ઠાકોરજી ત્યારે પ્રસન્ન થાય જ્યારે શ્રી સ્વામિનીજી પ્રસન્ન થાય. તેમણે કહ્યું, સ્વામિનીજી પ્રસન્ન થયા ક્યારે જાણીએ? કહે છે કે શ્રી સ્વામિનીજી ત્યારે પ્રસન્ન થયેલા જાણીએ જ્યારે જીવનો દ્રઢ વિશ્વાસ અને અનન્યતા આટલી જગ્યાએ એક સરખી આવે. શ્રી આચાર્યજી, શ્રી ગુસાઈજી, શ્રીનાથજી, શ્રી સ્વામિનીજી અને વૈષ્ણવમાં 100 ભાવ જો જીવને થાય તો માનવું કે શ્રી સ્વામિનીજી પ્રસન્ન છે અને તો શ્રી ઠાકોરજી પ્રસન્ન છે. આપણે 4 સ્વરૂપોમાં તો 100 ભાવ કરીએ છીએ, પણ વૈષ્ણવમાં આપણને સમાનતા આવી જાય છે. ત્યાર પછી તેઓએ વિચાર્યું કે કૃષ્ણ ભટ્ટ બડા ભગવદીય છે, જોઈએ તેઓ આના માટે શું કહે છે. તેમના ઘરે ગયા. તેઓ સેવામાં હતા. રાજભોગ ધરી મંદિરથી બહાર આવી શ્રી કૃષ્ણ સ્મરણ કરી પાસે બેઠા અને કહ્યું કે આજે તમે સૌ મળીને કેવી રીતે પધાર્યા? તેમણે કહ્યું, ભટ્ટજી, શ્રી ઠાકોરજી કોણ ભાંતિ પ્રસન્ન થયેલા જાણીએ. કૃષ્ણ ભટ્ટે કહ્યું, તમે 2 જગ્યાએ પૂછવા ગયા હતા, ત્યાં તમને શું કહ્યું? અને તેમણે બંને પ્રકાર કયા. કૃષ્ણ ભટ્ટ કહે છે, આ વાત તો ગ્રંથોક્ત છે, મીન્સ કે ગ્રંથમાં રહેલી છે, પણ હવે જે ગ્રંથમાં નથી આપેલું તે રસનો વિલાસ રસવિલાસિનીજી આપણને કરાવશે. પણ શ્રી ઠાકોરજી શ્રી સ્વામીજી
નિજ આનંદમાં છે, તે સ્થાને બીજા કોઈની તો સ્ફુરણા નથી. બંને લીલા પરવશ છે, અપના સ્વરૂપમાં મગ્ન છે. તેમની એક અંતરંગ સખી છે, નિકટ હી રહે છે. અને જ્યારે આ સખી પ્રસન્ન થાય ત્યારે તે યુગલ સ્વરૂપની સ્તુતિ કરે, ત્યારે શ્રી ઠાકોરજી સ્વામીજી પ્રસન્ન થઈ તે ભક્તના મનોરથ સિદ્ધ કરે. પણ હજી તેની એક સખી છે કે જે બહારની સર્વ સેવા કરે છે, કુંજાદિક સવારે છે, આભરણ સવારે, કુંજના દ્વારે મધુરેશ્વરથી ગાન કરે છે અને વિવિધ ગુણગાન બંનેના કરે છે. તો સખી કો યા જીવ કી બિનતી કરની, મીન્સ કે આપણે વિનંતી કરવાની જે આ બહારના સખી, અને વર્ણન પરથી તેઓ છે લલિતાજી. ત્યારે બહારની સખી નિજ સ્વામીની સખી એટલે કે ચંદ્રાવલીજીને સમય પાઈને બિનતી કરશે, ત્યારે નિકટના સખી એટલે કે ચંદ્રાવલીજી મનમાં ભાવ ધરી જે સમય શ્રી ઠાકોરજી છે સ્વામીજી પ્રસન્ન હોય, ઉત્સાહમાં બિરાજ્યા હોય, ત્યારે આ ભક્તની વાત સુધી કરી પ્રભુ આગળ બિનતી કરે અને ત્યારે શ્રી ઠાકોરજી તે ભક્ત પર પ્રસન્ન થાય. આપ લલિતાજીનું જ પ્રાગટ્ય છે અને શ્રી ચંદ્રાવલીજીના અંતરંગીની સખી છે રસબિલાસિનીજી. માટે આ બંને ભાવને વૈષ્ણવ માટે આ પ્રગટ કરી રહ્યા છે. અને અત્યારના સમયે તો જે ભગવદીય શ્રી ઠાકોરજીનો અનુભવ જાણે છે તેની પાસે આ જીવ દીનતા કરે. અને આપણે તો શ્રી આચાર્યજી શ્રી ગુસાઈજીના સેવક પ્રસન્ન થાય ત્યારે શ્રી આચાર્યજી શ્રી ગુસાઈજી પ્રસન્ન થાય. તો આખો શ્રી ઠાકોરજી કઈ રીતે પ્રસન્ન થાય તેની આખો વે આપણને બતાવ્યો રસબિલાસિનીજીએ. અને એક કીર્તનમાં પણ છે, સખિયા યાદ દિવાવત રહ્યો, સમય પાય કે દશા હમારી કબહુક જુગલ સો કહીયો. હે સખીઓ, જે આપ નિજધામમાં યુગલ સ્વરૂપ પાસે છો તેને અમારી યાદ દિવાવજો અને ક્યારેક અમારી દશા પણ કહેજો. કરી મનુહાર દો કર જોરી મેરી વ્યથા ઉલૈયો. આપ કહેજો કે હે પ્રભુ, હે શ્રી પ્યારીજુ, આપનો એક જીવ ભૂતલ પર રહેલો છે, જે વ્યથા છે તે કહેજો. અને જો કછું ક્રોધ કરે તા ઉપર બિનતી કરી સહ્યો. જો યુગલ સ્વરૂપ નારાજ થઈ જાય, ક્રોધ કરે તો આપ તે સહી લેજો, પણ બિનતી કરતા રહેજો. કેલી કાજ અરુકોપ સમેતજી સુખ મેં રૂખ લઈયો. જ્યારે યુગલ સ્વરૂપ લીલા કરી રહ્યા હોય અથવા માનમાં બિરાજ્યા હોય તે સમયે બિનતી નહીં કરતા, પણ સુખમાં બિરાજ્યા હોય ત્યારે અમારી બિનતી કરજો. કહીયો કબહુક ધાય કે બાહ હરિદાસ કી ગઈયો. કહેજો કે હવે આપનો આ નિજ સેવક છે, ભૂતલ પર છે અને પ્રભુજી હવે ફરીથી તેને તેના મૂળ સ્થાનની આપ પ્રાપ્તિ કરાવો. તો આ રીતે રસબિલાસિનીજીએ આખું એક માનો માર્ગ બતાવ્યો કે હજી જે જીવો પર શ્રી ઠાકોરજી પ્રસન્ન નથી થયા તેની પર શ્રી ઠાકોરજી કોણ ભાતી પ્રસન્ન ભયે જાનીએ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી સાईंजी परम दयाल की जय. 84 252 वैष्णव की जय.